હા ગાઈસ, સવાર પડી ગયું છે. સવારે આજે તો વાતાવરણ ચોખ્ખું જ છે, કોઈ છે નહીં વરસાદ. હજુ તો દુકાનો બધી હવે ખુલ છે. 8 વાગી ગયા છે. સ્કૂલ ચાલુ થઈ ગઈ. અહીંયા પણ દીવા માતાજીના કરી દીધા છે. ચાવણમાંના જય ચાવણ માતા. સારું કર્યું. 8 વાગ્યા છે. જય ગણપતિ બાપા. ગુડ મોર્નિંગ. જય માતાજી. વહેલા નાહી ધોઈને કપડાં ધોઈ લીધા. કપડાં ધોઈ ગયા, બધું કામ થઈ ગયા. દવાખાને જવાનું ને એટલે વહેલું હા, રિપોર્ટ લોહી આપવાનું, રિપોર્ટ કઢાવવા માટે તે 8 વાગે ડૉક્ટર કીધું છે. હા, ભૂખ્યા પેટે. હા, 8 રિપોર્ટ કઢાવવાના છે ટોટલ. આજ બપોર સુધી રિપોર્ટ આવી જશે બધા. રિપોર્ટ આવી જશે બધા આજે. આજે પાછો વરસાદની તૈયારી કરી. અંધારું આવો નહીં, આ તો આવશે જ વરસાદ. ચલો જઈએ દવાખાને ગાઈશ, પછી મળીએ દવાખાને. લોહી આવીને પછી હજુ તો નાસ્તો કર્યો નથી, કોઈ બાકી છે. હા હા ગાઈસ, હવે દવાખાને આવી ગયા છીએ. સવારે ઉપર ચોથા મારે દવાખાનું છે, ત્યાંથી અહીંયા લિફ્ટમાં જવાનું છે. આ છે કપડાનો શોરૂમ કંપનીનો. વરસાદ આવી જ પલળી ગયા. ઉપર જઈ યારી. ચાલો ગાઈઝ, લિફ્ટમાં બેસી જઈએ છીએ. લિફ્ટ ખુલી જાય. ચલો ચોથા માળે જઈએ ઉપર. બરાબર, ઉપર લિફ્ટમાં જઈએ. વરસાદના હિસાબે બીજો આવ્યો, એ આ ત્રીજો, ચોથો આવી. ચલો અમારે કઈ જાય ઉતરવાનું છે. ચલો હો, સારી હોસ્પિટલ. સવારે કોઈ ના હોય, મેં ખાલી જો ગાઈસ બેસનની રોટલી બનાવી. યુવરાજ કે મારે બેસનની રોટલી ખાવી, તે બનાવી દઈએ. બટાકો પછી ડુંગળી નાખી, બધા મસાલા નાખી બનાવી દીધા. કરી દેવાનું સરસ, એટલે ચડી જાય બે બાજુ. આમાં પછી તેલ વધારે જોવાનું નહીં. દવાખાને જઈ તો કેટલી હોય ગાલી તો નસ જરા નહીં દવાખાને નસ જરા નાથી બૂમ પરાવી દીધી મને તો. બહુ જ અબામાં જેટલી હોય, આ બાજુ એક ગાલી, આ બાજુ બે ગાલી, અને પછી પાછળથી ગાલી ને એમાં તો એવું થયું ને મને તો કદી જવું જ નહીં દવાખાને. એવું થઈ ગયું. પણ આ કે ના, હેડ તું હેડ. હું લેવાનું કાઢું, લેવાનું પીવાનું બસ. બીજું પીવો તારનું લોહી હેડે. તે હવે ફોન કોને કરો? બહાર જવું હોય તો જો તાર બહાર હેડો. તાર હવે નાસ્તો કર, જઈએ અમે બહાર. ચલો તારી મારી રોટલી ચરે છે. ચોકન જવું તું? ડીંડોલી ખાવા જવું છે અત્યારે.
જો ગાઈસ આવી રીતના ચડી જાય સલ બેસનની રોટલી બનાવજો બહુ મસ્ત લાગશે. આમાં તો ઘેર બેસન હોય જ, આમાં તો આપણે બનાવીએ એટલે પાટોળી એટલે કટ્ટો હોય જ, કટકું જ મંગાવી દઈએ એટલે. ચલો તાન જતા ને મારે હવે ગાઈસ નાસ્તો કરીને ન કે પછી જમવાનું બનાવીને જવું છે. હોય ગુરુવાર ભરાય ને ગુરુવારે આમ જવું છે, કાંઈ ખરીદી કરી આવીએ. કોઈ સારું ગમે જો વરસાદ ના આવે તો, વરસાદ ના આવે તો જઈએ ગુરુવારે એમ, ને પછી નથી જવું આવતા ગુરુવારે. ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ તને હવે. ગાઈસ વોશિંગ મશીન તો આવી ગયું. વોશિંગ મશીન આવી ગયું અત્યારે. હજુ તો એ આવશે ગાઈડ બધું તપાસ કરો, આપણને શીખવાડશે કઈ રીતે ચાલુ કરવાનું, કઈ રીતે નહીં કરવાનું, એ બધી રીતે કઈ રીતે કપડાં સુકાય બધી રીતે આવશે. તો હજુ તો આજે ડિલિવરી થઈ છે બરાબર. આ છે કુલર, આ છે વોશિંગ મશીન બરાબર. દુખાવો મળી થોડું કેવું લાગે? હા કંઈ નહીં કહી દેવાનું યુવરાજ છે ઘેર બરાબર, હું આવું છું. હા ફટાક લઈને દવાખાને જતું રહેવાનું. હો શું કીધું? ભૂલાય નહીં પછી વધારે રાતી થાય ને રાતે હેરાન થવાય, એટલે હવેલું દવાખાને જતું રહેવાનું. ચલો ગાઈસ હું પણ જઉં છું આ રિપોર્ટ અને રિપોર્ટ લેવા માટે. જય ચા પાણી થઈ ગયા? માથું દુખે? હા ના માટે તો બધા દવાખાને જજો. હું પેલો રિપોર્ટ લઈ આવું. 6 વાગવા છે તો થાય તે દિવસ આપણે પેલા ગિરનારમાં રહેતા ત્યાં એવું નહોતું થયું? સવારે વહેલા આવે જાય ને જાય જાય એનું ટેન્શન ના રહે. ચા પી લે. હા ગાઈસ હવે રિપોર્ટ ગાઈસ હું રિપોર્ટ લઈને આવી ગયો છું. તમામ પ્રકારના રિપોર્ટ કઢાયા છે બરોબર છે. બધા રિપોર્ટ નોર્મલ છે. કોલેસ્ટ્રોલનો રિપોર્ટ હાઈ લેવલ છે, કોલેસ્ટ્રોલ વધારે છે. ડાયાબિટીસ નોર્મલ છે, ખાલી કોલેસ્ટ્રોલના હિસાબે આ બધી તકલીફ થતી હોય બરાબર. આ ડાયાબિટીસના રિપોર્ટ. એન્જિયોગ્રાફી પેલું એ કાર્ડિયોગ્રાફી કરાવી હતું એના પણ રિપોર્ટ આવી જાય, એ પણ નોર્મલ છે. દવા લઈ આવ્યા છીએ. દવા રોજે કેપ્સ્યુલ લેવાની. અમારી બેને હાથે આપણે બેને રોજે ગોળી લેવાની. હા ઓકે. રોજે એક ગોળી લેવાની આમાંથી. હા તો તારો ગળી જવા તો સારું થતું ને, એકબીજાને દુઃખથી મટી જતી હોય તો. એવું થોડી હોય.
એમાં કંટાળો આપણા માટે ગળવી છે કે કોઈ બીજા માટે થોડી ગળવી છે. એક ઘડી રાતે ગળવાની હોય કે રોજે રોજ ઢગલો બીજા બીમારી હોય ને તો ઢગલો ગોળીઓ ડાયાબિટીસ હોય તો કેટલી ગોળીઓ ગળવું પડે ખબર છે? ના એમાં હતી જે વધારે હોય તો ઢગલો ગોળી આવે. આ રાજુ છોકરામાં બાપડા ઇન્જેક્શન લેવા પડે. ના ચાલુ જ છે ને બિચારાને. હા હા એકદમ નોર્મલ આવે. હા એટલે ટેન્શન મુક્ત રહો, રોગ મુક્ત રહો. જેટલું ટેન્શન એટલા રોગ. લેવાનું જ નહીં. હું કહું છું ને લાવત તો મગજ બીજો ફેરી નાખ માઈ ગયું. જય જય માતાજી. માતાજીનું નામ લઈ લેવાનું. હા બસ ટેન્શન દૂર. ટેન્શન આવવાનું. હું તો કહું છું આપણે જીવન છે તો સુખ દુઃખ તો રહેવાના છે બધાને. જીવનના બે પાસા છે, એક સુખ ને દુઃખ. જો આજે દુઃખ છે તો એના પાછળ સુખ તૈયાર જ હોય. જેવું દુઃખ જાય એવું તરત સુખ આવે, સુખ જાય ને એવું તરત દુઃખ આવે. આપણે તડકા ચોયેલા જેવું છે કે ભાઈ રાત છે તો દાડો થવાનો જ છે, દિવસ હશે તો રાત થવાની છે, એવું છે. હા એટલે આપણે એવું કોઈ ટેન્શન લેવાનું નથી. આનું શાક બનાવી દીધું. હા કઈ નહીં વાંધો નહીં. હા જેમ પણ બટાકા ઘરમાં ઓછા ખાવાનું તારે. પછી ખાંડ વસ્તુ ખાંડ સાકર બાકર ગોળ તમામ બંધ. ચા પીવાનો પણ સુગર ફ્રી આવે કે ચા બનાવવાની અંદર નાખી દેવા એટલે ગળ્યો થાય તમારે. એ સુગર ફ્રી આવે. એ ડૉક્ટરો કહેતો હતો કે એ નોર્મલ છે, બોર્ડર ઉપર છે અને હાઈ છે. આ તમે કહો અમારે તો કોઈ નહીં, પણ તમે ખાવાનું ચાલુ કરો એટલે સીધી ડાયાબિટીસ. પણ તમારે રોજ એક ગોળી ગળવી ચાલુ કરવી પડે એમ. સમજ્યા વાતને? તમે સમજી ગયા આખી? આ બધું બંધ કરો એટલે રદ નહીં, પછી ચોકણા આવે ઘણી વસ્તુ. એ તો પણ નોર્મલ થઈ જાય ને તો પછી જ કરાય એમ. સમજ્યા? હા બને જ ને. નાસ્તામાં કોઈ પણ નાસ્તો બનાવી દેવાનો. સમજે? એ તો કોક ને કોક તો નાસ્તો બીજા ઘણા બધા નાસ્તા હોય છે ને, મરચા છે કે એવું બધું વસ્તુ ખાવાની. ઘણા આખી જિંદગી નહીં ચા ઘણા નહીં પીતા હોતા અને ઘણા નહીં બંધ કરતા ડાયાબિટીસ હોય એટલે બધું રીતે કંઈ નહીં ટેન્શન લેવાનું નહીં. બધી દવા ચાલુ રાખવાની. મારા કોલેસ્ટ્રોલ નહીં, તારે કોલેસ્ટ્રોલ છે, મારે કોલેસ્ટ્રોલ છે. ટેન્શન નહીં લેવાનું, એમ ચાલવાનું રાખવાનું, ખોરાકમાં પરેજી પાડવાની. આ કોલેસ્ટ્રોલ એના માટે કે લોહી જાડું થાય. હા લોહીમાં કચરો ને જાડું થાય એના આપે કોલેસ્ટ્રોલ વધે એટલે તમારા હૃદયને નસો બંધ થઈ જાય, બ્લોક થઈ જાય એટલે એટેક આવે. આનું એવી જ તકલીફ કોલેસ્ટ્રોલ. હા એના માટે એટલે નસો બ્લોક થવા માંડે એમ. હાલો કઈને ટેન્શન નહીં લેવાનું, ખાઈ પીને મોજ રહો, દવા ચાલુ રાખો બસ. ઓકે ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. હવે ખાઈ પીને નવરા પડે, હવે આરામ. હા બરાબર છે. હા ગાઈઝ ગુડ નાઇટ. અમારા વિડીયો તમને કેવા ગમે છે કોમેન્ટ કરજો. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી.